બોટાદના ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। ગઢડા શહેરમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે। બોટાદની ઝાપો, જીન્નાક, શ્રીજી સિનેમા રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે, તો હરિપર રોડ, પોલીસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। આ દ્રશ્યો જુઓ, જ્યાં રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે અને આવા પાણીમાંથી વાહન ચાલકો અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે। આ બજાર વિસ્તારનો રોડ જોવા મળે છે કે જ્યાં ભર બજારમાં પાણી ભરાયેલા છે અને લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે। જે રાહદારીઓ છે તેમને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે, સાથે વેપારીઓને પણ નુકસાની વેઠવાનો અહીં વારો આવ્યો છે, કારણ કે છેક દુકાનના તળિયા સુધી આવી જાય એટલું પાણી અહીં બજારમાં ભરાઈ ગયું છે। વાહન ચાલકો પણ મુશ્કેલી વેઠવી રહ્યા છે। આ બોટાદના દ્રશ્યો છે જ્યાં રસ્તા ઉપરથી પાણીની નદીઓ વહેતી હોય તેવું જોવા મળે છે। બોટાદમાં હરિપર રોડ, પોલીસ સ્ટેશન રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। આ સાથે જ બોટાદનો ઝાપો, જીન્નાક, શ્રીજી સિનેમા રોડ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। તો બોટાદના રાણપુરમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા। રાણપુરના અણિયાળી કસ્તાબી ગામમાં ખેતરમાં પાણી ભરાયા છે। કસ્બાતી ગામમાં પાણી ભરાઈ ગયા તો વાડીઓ જાણે કે બેટમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા। હજુ પણ 8 દિવસ સુધી ખેતરોમાં પાણી ભરાયેલું રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે અહીં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી। ખેડૂતોને આ બાબતે મોટા પાયે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે। જાર, કપાસ, બાજરી, તલ, મગફળી જેવા પાકોનું વાવેતર અહીં કરવામાં આવ્યું હતું અને આ તમામ પાકના વાવેતર પર પાણી ફરી વળ્યા છે। ભારે નુકસાનીની શક્યતાને લઈને હાલ તો સર્વે હાથ ધરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। બોટાદ જિલ્લાના રાણપુરમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। રાણપુરમાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે પાણી ભરાયેલા છે। 12 કલાક વીતી ગયા છતાં પણ હજુ સુધી પાણી નથી ઓસર્યા, એટલે તંત્રએ એવી કેવી કામગીરી કરી હશે કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી અને પાણી સતત ભરાયેલું રહેતું હોય છે। હનુમંતપુરી, કૃષ્ણનગર, મદનીનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયેલા છે। કેડસમાં પાણી ભરાતા રહીશોને ભારે હાલાકી પડી રહી છે અને લોકોને એવું કહેવું છે કે દર ચોમાસામાં આ વિસ્તારમાં આ પ્રકારની સમસ્યા સર્જાય છે અને આટલા પાણી ભરાઈ જાય છે અને પાણી ઉતરતા પણ દિવસો વીતી જાય છે। ઘરોમાં પાણી જ ભરાઈ જવાથી ઘરવખરીને પણ મોટા પાયે નુકસાન થયું છે। લોકોની માંગ છે કે આ બાબતે તંત્ર કાયમી ઉકેલ લાવે, કારણ કે રજૂઆતો કરીને થાક્યા છે પરંતુ તંત્ર સાંભળતું નથી। હવે તાત્કાલિક અસરથી લોકો પાણીના નિકાલ માટેની માંગ કરી રહ્યા છે। મદનીનગર સોસાયટી, હનુમાનપુરી, અસર સોસાયટી, અશરફી સોસાયટી, ખ્વાજા સોસાયટી બધા વિસ્તારમાં પાણીનો ફૂલ સમસ્યા છે અને ઘરમાં પણ ગરી જાય છે। કૃષ્ણનગરમાં પણ આ પ્રોબ્લેમ છે। 8 થી 10 કલાક થાય તોય પાણી હજી નિવારણ આવ્યું નથી। આ પાણી એમનામ ભરેલું છે। અમારી માંગ એટલો આનું પાણીનું નિવારણ લાવવાના, રોડ રસ્તા બનાવે, હાલવાનો રસ્તો નથી, વાહન લઈને આવવું ને બાઇક લઈને તોય નથી નીકળી શકાતો। કાયમ અહીંથી 2-3 દિવસ વરસાદ આવી જાય ને પછી પાણી ચાલુ જ રહેશે, બંધ થતું જ નથી। બહુ તકલીફ પડે છે અહીંયા અને આ પાણી જવાનું કંઈક નિરાકરણ કરો તો સારું છે। હનુમાનપુરી, કૃષ્ણનગર, અસર, મદનીનગરમાં જ બહુ તકલીફ છે। એમને તો ઘરમાં પાણી ભરાઈ જાય છે। પાણી ચાલુ આ છેલ્લા 15 દિવસમાં બીજી વાર આ પાણી 3 દિવસ આ પાણી ભર્યું રહેશે વરસાદ જાય પછી। બોટાદ જિલ્લાના રાણપુરમાં ગઈકાલે અતિ ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે રાણપુર શહેરના કહી શકાય કે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાણા હતા। ત્યારે જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ રહ્યો છો, આ રાણપુર શહેરનો કહી શકાય કે અણિયાળી કસ્બા જવાનો રોડ છે। આ રોડ ઉપર પાણી ભરાણા છે। ખાસ કરીને વાત કરીએ તો વરસાદે વિરામ લીધાના 12 કલાક જેવો સમય વીતી ગયો છે, પણ હજી સુધી મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાણા છે। ત્યારે રાણપુર શહેરની જો વાત કરવામાં આવે તો રાણપુર શહેરના હનુમંતપુરી, કૃષ્ણનગર, મદનીનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। દર ચોમાસામાં આ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ વિસ્તારમાં કમર સુધી પાણી ભરાવાના કારણે રહીશોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો આ વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નને કાયમી ઉકેલ લેવા માટે લોકો ત્રહીમામ પોકારી ઉઠી ગયા છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો આ વિસ્તારની અંદર પાણી ભરાવાથી વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે કહી શકાય કે આ વિસ્તારના લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી આ પાણીનો કોઈ પણ જાતનો નિકાલ કરવામાં આવતો નથી।
ત્યારે કહી શકાય કે ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે રાણપુર શહેરનું કહી શકાય કે આ જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર પાણી ભરાણો છે. પાણી ભરાવાના કારણે રહીશોને તેમજ વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગજેન્દ્ર ખાચર, ગુજરાત ફર્સ્ટ, બોટાદ.